નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી ભરતી 2025 અચાનક થયો છે મોટો ધડાકો, ઉમેદવારોમાં થઈ છે નિરાશા। તમામ માહિતી આજના વિડીયોમાં કરી લઈશું। જે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકન ઉપર પ્રેસ કરો। સાથે સાથે તલાટી ભરતી ઉપરાંત અવનવી ભરતીની માહિતી લેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાંથી બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો, જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। હવે હાલમાં જે અભ્યાસક્રમ આવેલો છે તેને લઈને જે પહેલાં એક વિરોધનો વંટોળ હતો। પહેલાં તો જે છે કહેતા હતા ભાઈ 12 પાસની જગ્યાએ હવે ગ્રેજ્યુએશન થઈ જશે, ચલો એ પણ એક્સેપ્ટ કરી લઈ। પણ હવે જે અભ્યાસક્રમની જે વાત થઈ છે કે જે ઉમેદવારોને રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમાં કોઈ વિસંગતતા હોય તો પોતે અહીંયા રજૂ કરી શકે છે। આવું યુવરાજસિંહ જે છે એ વિદ્યાર્થી માટે હર હંમેશ જાગૃત છે અને વધુ એકવાર એ વિદ્યાર્થી માટે આગળ આવ્યા છે। હવે સમય છે આપણે પણ આગળ આવવાનો છે અને હવે નહીં બોલીએ તો ફરી એકવાર જે છે આગળ આવું ચાલતું જશે, બરાબર। એટલે આપણે બધાએ સામે આવી અને સામે ન આવ્યા તો કંઈ નહીં, સોશિયલ મીડિયા ઉપર હેશટેગ ચલાવશું તો પણ આપણી નોટિસ ક્યાંકની ક્યાંક થવાની છે, બરાબર। હવે વાત કરવાની છે કે ભાઈ હમણાં જ જાહેર થયેલી ગૌણ સેવાની મદદનીશ ઇજનેરની જગ્યાઓ, જેમાં દર મહિને 49,000 પગાર છે, તો પણ તેમાં ફક્ત ને ફક્ત MCQ અને એક જ પરીક્ષા છે અને એક રેવન્યુ તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26,000 અને એમાં પ્રિલિમ્સ અને મેન્સ MCQ નહીં પણ લેખિત, તો આ પણ એક વસ્તુ થોડી ખરાબ કહેવાય। બીજી ઘણી વાત છે તમે જોઈ શકો છો, બરાબર। મૂળ એક જ વસ્તુ કે ભાઈ જે એક તો પરીક્ષા ક્લાસ 3માં આવે છે, બરાબર, અને તમે 42,000 સેલેરી છે એમાં તમે એક પરીક્ષામાં આખું પેપર પૂરું કરી દો છો, એક પરીક્ષામાં આખી ભરતી પૂરી કરી દો છો અને ક્લાસ 3ની ભરતી છે એમાં તમે 2 પરીક્ષા લો, કાંઈ વાંધો નહીં, પણ MCQ રાખો। પણ આવું શું કામ કરવું જોઈએ? અને ચલો તમે રાખ્યું, ચલો કદાચ હજી પણ અમે એડજસ્ટ કરી લઈએ, પણ 100 માર્કનું ઇંગ્લિશ, તો આમાં એવું કહી શકાય કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છેવાડાનો વિદ્યાર્થી છે એને તકલીફ થવાની છે, કારણ કે ઇંગ્લિશ વસ્તુ એવી છે, તમે ઇંગ્લિશ રાખો 20 માર્કનું, 22 માર્કનું, 25 માર્કનું, 30 માર્કનું રાખો, કોઈ વાંધો નહીં, એ એક કરી શકાય કે ભાઈ થઈ શકે, ચલો ભાઈ। પણ આ વસ્તુ થોડી જેન્યુઅન લાગતી નથી। બાકી ઘણા કહેવાવાળા એમ કહેશે કે ભાઈ મહેનત કરવાવાળા છે તો ગમે એમ કરી લેવાના છે, પણ એક વસ્તુ કે ભાઈ એક તો આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણી માતૃભાષાને જો વધારે ભાર આપે તો થોડું સારું કહેવાય, પણ માત્ર ને માત્ર ઇંગ્લિશ ઉપર અને પાછું જે છે મેરિટમાં પણ એવો લોચો છે, એટલે બધું વિચારવાનું છે। એટલે જે છે એ આ ખરેખર આવું થવું જોઈએ કે ન થવું જોઈએ, થવું તો ન જોઈએ, પણ હવે કરી દીધું છે તો આપણે આના ઉપર જે છે પ્રતિક્રિયા આપવાની છે। અને ભલે સિલેબસ છે કોઈ વાંધો નથી, રિવાઇઝ સિલેબસ આપો તેવી જે છે આપણે જે બોર્ડને છે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ રિવાઇઝ સિલેબસ આપો। આમાં વિદ્યાર્થીઓને, અને બીજી વસ્તુ ફી રાખી છે 500 રૂપિયા અને અનામતવાળાને 400 રૂપિયા। પાછું કેવું છે કે ભાઈ પરીક્ષામાં તમારે 40% માર્ક આવે, 40% 200માંથી એટલે 80 માર્ક, 80 માર્ક આવે તો જ તમને પૈસા પાછા મળે। અને બીજી વસ્તુ, તમને જ્યારે પરીક્ષા આપવા જાઓ છો તો કંઈ નજીકના સેન્ટર તો નહીં આપે, 200-250 કિલોમીટર દૂર તમારે પરીક્ષા દેવા જવાની થશે। એટલે કે પહેલાં તો આ ફી ભરો, પછી તમે ત્યાં એક્ઝામ સેન્ટર ઉપર જાઓ, પછી એ તમારે ખર્ચો ગણી લેવાનો। એટલે લગભગ જ્યારે પણ તમે પરીક્ષા દેવા જાઓ છો એટલે પહેલાં 500 આ ગણી લે, ચલો અનામત કેટેગરીમાંથી આવો છો 400 ગણી લો, અને બીજા આમાં 500, 600 કે 1000 રૂપિયા તમે જે તે સ્થળે જાઓ છો ત્યાં રહેવું, ખાવું, પીવું એનો ખર્ચો, એટલે એક પરીક્ષા તમને જે છે 1500 થી 2000 રૂપિયામાં પડવાની છે। અને જે છે પાછું એમાં પણ એવું છે, ચલો ભાઈ આપણે ત્યાં પહેલાં એવું હતું કે ભાઈ ચલો ભાઈ પરીક્ષા અટેમ્પ કરી આવે છે તો તમને પૈસા પાછા મળી જાય, પણ આ વખતે એમાં પણ પાછું નવું કાઢ્યું કે ભાઈ પરીક્ષા પાસ કરો તો જ તમને પૈસા પાછા મળે, અને એ પણ 40% લેવાના। ચલો એ સારી વાત છે, 40% લેવાના, તમે પાસ કરો, પણ અટેમ્પ ત્યાં જાય છે તો પૈસા પાછા દેવા જોઈએ। ખરેખર આ બાબતે તમારું શું કહેવું છે? વધુથી વધુ લોકોને આ વિડીયો શેર કરો, કારણ કે વધારેમાં વધારે લોકો જાગૃત થશે તો જે છે એ આપણું જે છે એ કાંઈક આગળ વધશે। એટલે વધારેમાં વધારે લોકો આ વિડીયોને શેર ન કરો તો કાંઈ નહીં, પણ હેશટેગ ચલાવો રિવાઇઝ સિલેબસ ફોર તલાટી, બરાબર। એવું નથી કહેતા કે આ જ વિડીયો ચલાવો, પણ તમે જે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છો, અત્યારે ઘણા બધા કેમ્પેન ચાલુ પણ થઈ ગયા છે, ઘણા બધા લોકો આગળ આવી રહ્યા છે વિદ્યાર્થી માટે, તો એક વિદ્યાર્થી તરીકે આપણી પણ કંઈક ફરજ બને કે આપણે પણ આવું કંઈક કરવું જોઈએ, બરાબર। તો આ વસ્તુ છે, ખાસ કરી અહીંયા કેટલીક વસ્તુ લીધેલી છે, બરાબર। અને જો ફોટા લેવા હોય તો લઈ શકો છો, અને વધુમાં વધુ જગ્યા સ્પ્રેડ કરો, અને આપણે એક જ વસ્તુ છે રિવાઇઝ સિલેબસ, બરાબર, કે આવી રીતે જે આવ્યું છે એ તર્કસંગત નથી। બાકી તમારું શું કહેવું છે ખાસ કમેન્ટ કરી દેજો। વધારે વિડીયો લાંબો કરવાનો કોઈ પ્રયત્ન નથી કે કોઈ એવો પ્રયાસ નથી કે તમારો અત્યારે સમય કિંમતી છે કે ભાઈ ચલો એક વસ્તુ તો છે કે ભાઈ આગળની જે પહેલી પરીક્ષા છે એ 200 માર્ક એનું આપણે વાંચવા મળવાનું છે, બાકી જે થાય બરાબર, એની માટે વાંચવા માટે આ એપ્લિકેશન છે, આ એપ્લિકેશન ઉપર તમને ટેસ્ટ
સિરીઝ મળી જશે, મટીરિયલ મળી જશે, પ્રશ્નો મળી જશે. બાકી આ ટેસ્ટ સિરીઝ અત્યારે ચાલુ છે. આ ટેસ્ટ સિરીઝમાં તમને વાંચવા માટે મટીરિયલ મળી જશે. MCQ જેને જોઈએ છે એ પણ અહીંયાથી મળી જશે. લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી ડાયરેક્ટ પ્લે સ્ટોર ઉપરથી જઈ અને એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો. બાકી આપણે એક વસ્તુ છે કે ભાઈ આપણે આ કેમ્પિયન ચાલુ રાખવાનું છે, રિવાઇઝ તલાટી સિલેબસ, રિવાઇઝ રેવન્યુ તલાટી સિલેબસ, રાઈટ. તો મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.